ભુજ પ્રદેશમાં કોઈ ગામે એક દિવસ રામ મંદિરનો યુવાન પૂજારી રામ, લક્ષ્મણ અને સીતાજીની પ્રતિમાની પૂજા કરતો હતો. તે વખતે કેટલાક માણસો મંદિરમાં હતા. તેની પાસે કોઈ એક ત્યાં આવેલો પરદેશી વાત કરવા લાગ્યો કે કાઠિયાવાડમાં એક જીવનમુક્તનો નવો પંથ નીકળ્યો છે અને તેને ચલાવનાર સ્વામિનારાયણ નામે મહાપુરુષ છે. તેઓ લોકને સહજમાં સમાધિ કરાવે છે. તેથી ઘણા લોકો તેના આશ્રિત થાય છે. આ વાત પૂજારીએ કાન દઈને સાંભળી કે તુરત રામ મંદિરમાં ભારે પ્રકાશ પ્રગટી નીકળ્યો. તે પ્રકાશ જ્યાં સુધી પેલા પરદેશીએ વાત પૂરી કરી ત્યાં સુધી આખા મંદિરમાં છવાયેલો રહ્યો અને તે વાત જ્યાં બંધ થઈ ત્યારે પાછો સમાઈ ગયો. આવો મહાપ્રતાપ નજરે જોઈને યુવાન પૂજારીએ વિચાર કર્યો કે જેમની માત્ર વાત સાંભળતા જ આવો પ્રકાશ પ્રગટ્યો તે જરૂર પ્રકટ ભગવાન હોવા જોઈએ, માટે મારે ત્યાં જરૂર જવું. આમ વિચારીને એ યુવાન ત્યાંથી ચાલી નીકળ્યો. પૂજારીનું યુવાન વય અને શરીર સુદૃઢ અને રૂપાળું હતું. રસ્તે ચાલતા માર્ગમાં કેટલેક દૂર તેમને એક સ્ત્રી મળી. તેની પાસે ₹10,000ના દાગીના હતા. તે પણ ઉંમરમાં યુવાન અને રૂપવાળી હતી. માર્ગના માત્ર થોડા પરિચયમાં તો તે યુવતી યુવાન પૂજારી ઉપર મોહિત થઈ કહેવા લાગી કે મહારાજ, હું તમને વરવા ઈચ્છું છું, તમે મને સ્વીકારો. યુવાને વિસ્મિત બની વિચાર કર્યો કે ભગવાનને માર્ગે ચાલતા વચ્ચે સિદ્ધિઓ વિઘ્ન કરે છે એમ સાંભળ્યું છે. તે પ્રમાણે હું ભગવાનને મળવા જાઉં છું તો મને પણ લોભાવવા માટે આ એવી જ એક ઉપાધિ આવી જણાય છે. પછી તેણે તે સ્ત્રીને કહ્યું કે બાઈ, મારે વરવાની ઈચ્છા નથી. હું તો બીજે કામ નીકળ્યો છું. તું તારે માર્ગે જવું હોય ત્યાં જા. પરંતુ તે વિહવળ થયેલી સ્ત્રીએ તેનો હાથ પકડી હઠ લીધી કે મને મારા ધણીએ તજી દીધી છે તો હવે હું તમને હોડીશ નહીં. હું એકલી ક્યાં જાઉં? હું તમારા પર મોહ પામી છું, માટે આ દાગીના વગેરે સહિત મને સ્વીકારો, હું તમને છોડવાની નથી. યુવાને વિચાર્યું કે આમ એકાંતમાં પરાઈ સ્ત્રી સાથે વખત ગાળવો એ ઠીક નથી જ, પણ અહીં આ સ્ત્રીની જોડે હઠ કે ઝઘડો કરવામાં સલામતી નથી. માટે આમાંથી છૂટવાનો કોઈ માર્ગ શોધવો જોઈએ. આમ વિચારી તેણે મનમાં તુરત એક નિર્ણય કરી લીધો અને તે સ્ત્રીને બહુ નહીં હેડતા ઉપરથી જણાવ્યું કે ભલે તમારી એવી ઈચ્છા છે તો હમણાં આપણે આગળ ચાલીએ, પછી કેમ કરવું તે નક્કી કરીશું. પછી બંને સાથે ચાલ્યા. કેટલેક દૂર જતા એક નદી આવી. ત્યાં વિશ્રાંતિ માટે રોકાયાને યુવાને એ સ્ત્રીને કહ્યું કે હું શૌચ વિધિ કરવા જાઉં છું. તો અહીં મારા કપડાં વગેરે સામાનની સંભાળ રાખજે. એમ કહી કપડાં ઉતારી એક જ વસ્ત્રભેર લોટો લઈને ચાલ્યો અને દૂર દેખાતો બંધ થયા પછી એકદમ નાસવા માંડ્યું. તે પાછળ જોતો જાય અને દોડતો જાય કે રખે પેલી બલા પાછળ આવે. ઉપર પ્રમાણે તે સ્ત્રીના પંજામાંથી છટકીને 10 થી 15 ગાંવ દૂર ગામ આવ્યું. ત્યાં રાત્રિ થઈ જતા ગામ બહાર એક શિવાલયની જગ્યામાં રહ્યો. જ્યારે તે શંકરના દર્શન કરવા ગયો ત્યારે તેને શંકરનો પૂજારી મળ્યો. તે પૂજારી તે ગામનો ગિરાસવાળો અને ધનવાન હતો. તેણે આ યુવાનન ચહેરો મહોરો જોઈને વિચાર્યું કે આ યુવાન કોઈ યોગી જેવો જણાય છે, નહીં તો આટલી કાંતિ અને ગંભીરતા હોય નહીં. જો તે અહીં રહે તો તેને મારી જગ્યામાં રાખું અને આ જગ્યાનો મહંત બનાવું. મારે પુત્ર નથી એટલે તેને ગામ ગરાસ મિલકત પણ આપું, કેમ કે આ સુપાત્ર માણસ છે. આવો સંકલ્પ કરીને તેણે યુવાનને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો અને ક્યાં જવું છે? યુવાને જણાવ્યું કે પૂર્વ દેશમાંથી આવું છું. એ સાંભળ્યું છે કે કાઠિયાવાડમાં જીવનમુક્ત પ્રકટ થયા છે તો ત્યાં જવું છે. શંકરના પૂજારીને તેની આવી મુમુક્ષુતા જોઈને વધારે ભાવ થયો. તેણે કહ્યું કે જો અહીં રોકાઈ જાઓ તો તમને મારા વારસ ઠરાવીને મારી બધી મિલકત સોંપું, કેમ કે મારે પુત્ર નથી. વળી આ ગામ પણ મારા ગરાસનું છે, તે તમે સંભાળો. યુવાને વળી વિચાર કર્યો કે ભગવાનને માર્ગે ચાલતા આ બીજી સિદ્ધિ આડી આવી. તેણે પેલા પૂજારીને જવાબ આપ્યો કે મારે આપનું કશું જ જોઈતું નથી.
હું મારે ઘેર ઘણું હતું તેને છોડીને જ નીકળ્યો છું, એટલે મને સંસારના વૈભવનો મોહ નથી. મારે તો જલ્દી કાઠિયાવાડમાં પહોંચવું છે. પૂજારીએ જોયું કે યુવાન લોભાતો નથી, પણ હજી રોકાય તો રોકવાનો પ્રયત્ન કરવો. એમ ધારીને તેણે પોતાની 2 યુવાન સુંદર કન્યાઓને શણગાર પહેરાવીને સાથે લાવી છેવટ કહ્યું કે આ મારી 2 કન્યાઓ પણ તમને કૃષ્ણાર્પણ કરી કન્યાદાનમાં આપું, માટે રોકાઈ જાઓ. પરંતુ યુવાને તો પોતાનો આત્મકલ્યાણનો અડગ નિશ્ચય જાહેર કર્યો. આથી પૂજારીએ ત્રીજો ઉપાય અજમાવવા ડારો દઈને કહ્યું કે મહારાજ, માનતો નથી તો અહીં તારું કોઈ નથી. હું ગાંધણી છું એટલે બંદીખાનામાં ઘાલી દઈશ, માટે માની જા તો સારું છે. યુવાનને હવે ધર્મ સંકટ આવ્યું. તેણે વિચાર કર્યો કે આમાંથી કેમ નીકળવું. વિચારતા કોઈ સૂઝ પડી નહીં, પણ ભગવાન રક્ષા કરશે એ ભરોસે તુરતમાં તે પૂજારીને હા કરી કહ્યું, ભલે તમે કહેશો તેમ કરીશ. રાત્રિએ યુવાન સૂતો પણ ઊંઘ આવે નહીં. મનમાં અનેક સંકલ્પ વિકલ્પ થાય કે આમાંથી શી રીતે છૂટવું. તેણે તો પ્રભુનું સ્મરણ કરવા માંડ્યું. તેવામાં એક વિચાર આવ્યો અને સૌ જંપ્યા ત્યારે ઉઠીને દરવાજે જઈ દરવાનને પોતાના સંકટની વાત કહી અને જવા દેવા માટે વિનંતી કરી. દરવાન કહે, જવા દઉં તો મારી નોકરી તૂટી જાય, પણ એક રસ્તો છે. પેલું પાયખાનું દેખાય છે, તેની પાછલી બારીમાંથી નીકળી જવાય તેવું છે, માટે ત્યાંથી નીકળી જા. યુવાનને આ રસ્તો વસમો તો લાગ્યો, પણ બીજો ઉપાય ન હતો, તેથી તેણે એ જ ઉપાય નક્કી કરી પાયખાનાની પાછલી બારીમાંથી છટકી જઈ કાઠિયાવાડનો રસ્તો પકડ્યો અને ચાલતા ચાલતા તે ગઢડે પહોંચ્યો. ગઢડામાં દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સભા વચ્ચે ભગવાન સ્વામિનારાયણને બેઠેલા જોયા. જોતા જ યુવાનની ચિત્તવૃત્તિ એ મૂર્તિમાં ખેંચાઈ ગઈ. વારંવાર વંદન કરવા માંડ્યું. શ્રીજી મહારાજે પણ અતિ પ્રસન્નપણે તેમને હૃદયમાં ચાંપ્યા અને પુષ્પનો હાર આપ્યો. પછી તો તે શ્રીજીના સમીપમાં જ રહેવા લાગ્યા. કેટલેક દિવસે તેમની ત્યાગી થવાની ઈચ્છાથી શ્રીજીએ તેમને દીક્ષા આપીને ગોવિંદાનંદ નામ આપ્યું અને આનંદ સ્વામીના મંડળમાં રાખ્યા. પછી તો તેમણે સત્સંગાર્થે અનેક પ્રકારે સેવા કરી. તેઓ બહુધા જેતલપુરમાં રહેતા અને યજ્ઞમાં શ્રીજી તેમને આગેવાન કરતા, કેમ કે સ્વામી પણ બુદ્ધિશાળી તેમજ વૈરાગ્યવાન હતા. કનક અને કામિનીનો સહેજે યોગ થવા છતાં તેઓ અકિંચન અને નિર્લેપપણે પરમ વિશુદ્ધ રહ્યા હતા અને સત્સંગીમાં જીવન પર્યંત ઘણો સમાસ કરી અક્ષરનિવાસી થયા હતા. જય શ્રી સ્વામિનારાયણ.